વડોદરા જિલ્લાના વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે છાત્રોનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। નવા પ્રવેશ મેળવનાર છાત્રોનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ સ્થિત હોમિયોપેથિક કોલેજ સંકુલની નવનિર્મિત બિલ્ડિંગમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર છાત્રોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી। ત્યારબાદ છાત્રાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું ટ્રસ્ટી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। કોલેજના આચાર્યોએ કોલેજમાં પ્રવેશ મેળવનાર નવા છાત્રોને શુભેચ્છા પાઠવી તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી। કોલેજના આચાર્યએ નવા પ્રવેશ મેળવનાર છાત્રોનું સ્વાગત કર્યું હતું। તેઓએ પણ જણાવ્યું હતું કે આપણા માટે ખુશીની વાત એ છે કે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ। ખૂબ જલ્દી આ કોલેજ આગળ વધશે અને ગુજરાતમાં ટોપર કોલેજ બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અમારી વિશેષતા એ છે કે કોલેજની બિલ્ડિંગ પૂર્ણ સુવિધા સાથે નિર્માણ પામી છે। અમારી કોલેજ ગુજરાતમાં ટોપર બનશે એમ જણાવ્યું। અમારી કોલેજમાં 100% પરિણામ આવ્યું છે, અમારી વિશેષ ઉપલબ્ધિ છે એમ તેઓએ કહ્યું હતું। હોમિયોપેથિક ક્ષેત્રમાં હવે નવી ઊંચાઈઓ સર કરીશું, સર્વેને યોગદાન આપવા તેઓએ આહવાન કર્યું। સમગ્ર કાર્યક્રમનું આયોજન વલણ હોસ્પિટલ તેમજ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।